વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિભાગ પ્રકરણ 12 ખનિજ અને સંચાલન શક્તિના સાધનો. ખનિજ અને સંચાલન શક્તિના સાધનો. સંસાધન એટલે કુદરતી કે માનવસર્જિત સંપત્તિ કે જે માનવીના ઉપયોગમાં આવે તેને સંસાધન. એમાં આપણે 8, 9, 10, 11 અને આ 12મું ચેપ્ટર છે એ પણ સંસાધનને લગતું. આ એકમ એટલે કે 12મો પાઠ, અને એ 12મા પાઠમાંથી બોર્ડની અંદર અને આપણી જે લેવાતી પરીક્ષાઓમાં કઈ કઈ બાબતો આવી શકે જેના સંદર્ભમાં સમજી લેજો. 1 માર્ક માટે જે 16 માર્કનો પહેલો સેક્શન, તેની અંદર યોગ્ય જોડકા જોડો, ખરા ખોટા વિધાનો, 1-2 શબ્દમાં ઉત્તર આપો, ખાલી જગ્યા પૂરો, સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. એ 5 બાબતોમાંથી કોઈ પણ એક બાબત આવે એટલે કે 1 માર્કનું. ત્યાર પછીથી સેક્શન બી, ટૂંકમાં ઉત્તર લખો, 2 ગુણનો પ્રશ્ન, તેમાં એક પ્રશ્ન પૂછાય અને એના જ અથવામાં બીજો, એટલે કે 2 પ્રશ્નો પૂછાય પણ માર્ક છે 2 અને પેલો 1 ઓબ્જેક્ટિવ. 2020ની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો એ જરા સમજી લેજો. ખનિજ સંસાધનોની વિશિષ્ટતાઓ, એટલે ખનિજ સંસાધનોની ભવિષ્યમાં અછત ન સર્જાય તે માટે તમે એક ભવિષ્યના નાગરિક હોવાના નાતે ઉપાયો સૂચવો. એ રીતે એ પ્રશ્ન પૂછાઈ ગયેલો અને એના જ અથવામાં તાંબાના ગુણધર્મો અને ઉપયોગ જણાવો, એ રીતે એ પ્રશ્ન પૂછાયેલો હતો. તો આપણે એ પણ એ જ રીતે તૈયારી કરવી. ટોટલ આ પાઠમાંથી 3 માર્કનું પૂછાય બોર્ડની અંદર, આપણી જે સ્કૂલમાં લેવાતી પરીક્ષાઓમાં પણ. તો આપણે અહીંયા જે આપણે ત્યાં ખનિજ અને સંચાલન શક્તિના સંસાધનો, આની અંદર આપણે કેટલાક ટોપિક જોવાના છે. તે ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો, સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ, ઉર્જાના બિનપરંપરાગત સાધનો, ખનિજોનું સંરક્ષણ, ત્યારબાદ ખનિજ સંરક્ષણ માટેના કયા કયા ઉપાયો આપણે શું કરી શકીએ ખનિજોનું જાળવણી માટે. તો અહીંયા એ ચોપડીની અંદર પ્રશ્ન સહિત બાબતો આપી દીધેલી છે કે માનવીને ખનિજ સંસાધનો સાથે જૂનો અને ગાઢ સંબંધ કઈ રીતે છે, એ પ્રશ્ન, અને એ પ્રશ્નો સાથે જવાબ પણ આપી દીધેલ છે. એ પણ જરા બરાબર સમજી લેજો કે ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો રહી શકેલ છે. તો સૌથી પહેલાં આદિમાનવ, એ જે આદિમાનવ એટલે કે શરૂઆતનું જે આપણું જીવન હતું એ જીવન મર્યાદિત હતું, આપણી જરૂરિયાતો મર્યાદિત હતી. એટલે કે માત્ર આપણે જીવન ટકાવી રાખવા પૂરતી જ આપણી જરૂરિયાતો હતી. પણ જેમ જેમ વિકાસ થતો જ ગયો તેમ તેમ એ વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો ફાળો સૌથી મોટો ગણી શકાય છે. ખનિજ એ કુદરતી સંસાધન છે, યાદ રાખવાનું વિકલ્પની અંદર એ કોઈ પણ રીતે પૂછાઈ જાય. ખનિજ એ કેવું સંસાધન છે? કુદરતી સંસાધન. હવે અહીંયા જે આપણે આ પ્રશ્નના સંદર્ભમાં જોઈશું તો એ ગાઢ અને જૂનો સંબંધ છે કઈ રીતે? તો શરૂઆતના તબક્કાની અંદર આપણે, એટલે કે આદિમાનવ એ પથ્થરનો હથિયાર તરીકે ઉપયોગ હતો. ત્યારથી આજ સુધી આપણે, એટલે કે માનવીએ એ જીવન ખનિજોની સાથે ઓતપ્રોત થઈ ગયેલું, એટલે કે આપણું જીવન એ ખનિજોની સાથે જ સંકળાઈ ગયેલું. એ જે ટાંકણીથી માંડી કદાવર યંત્રો અને અવકાશી ગ્રહો
એટલે કે અવકાશયાનની અંદર એ ખનિજો, એ અવકાશયાનોએ પણ એ ખનિજોમાંથી બની શક્યા. એ માનવીની આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખનિજોનો ફાળો અદ્વિતીય ગણી શકાય છે. ખનિજોના લીધે જ એ માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ, જેની અંદર પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ અને આધુનિક સમયગાળો એટલે અણુયુગ, આધુનિક સમયગાળો એટલે અણુયુગ, અને એ જે આજનો યુગ એ ખનિજ યુગ જ ગણી શકાય, અથવા તો આણ્વિક યુગ તરીકે પણ ઓળખવામાં આવી શકે છે. તો આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈશું તો માનવી અને ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે. અહીંયા આપણો આ પ્રશ્નનો જવાબ આટોપી લેવાનો. જો બોર્ડની અંદર આ જ રીતે આપણે લખવાનું કે જેથી પૂરેપૂરા માર્ક્સ આવી શકે. એક જ પેનનો ઉપયોગ કરવાનો. અહીંયા ભલે હાઇલાઇટ આપેલી છે. ત્યારબાદ આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? કારણ પૂછાય, પ્રશ્ન પણ પૂછાય કે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. હવે ખનિજ યુગ કહે છે આપણને ખ્યાલ આવી ગયો, પણ શા માટે, કેમ, તે એના વિશે લખવાનું છે. માનવીની બધી પ્રવૃત્તિઓની સાથે એ ખનિજોમાંથી બનાવેલા સાધનો એ સંકળાયેલા છે. એટલે કે આપણી બધી જ પ્રવૃત્તિઓની સાથે એ ખનિજોમાંથી બનાવવામાં આવેલા સાધનોની સાથે સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિશાળકાય યંત્રો, વાહનો ખનિજોમાંથી જ બનાવવામાં આવે. એમાં એ ઔદ્યોગિક ક્રાંતિ પછીથી એ ખનિજોનું મહત્ત્વ સવિશેષ, આજે વિકસિત રાષ્ટ્રોએ ખનિજોના એ વૈવિધ્ય અને સમૃદ્ધિ, એના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને ટેકનિક વિકાસને કારણે જ એ વિશ્વના દેશો સમૃદ્ધ બની શક્યા હતા. ખાસ કરીને USA, રશિયા, એમણે જે ખનિજોનો મોટા પાયા પર ઉપયોગ કર્યો અને ઉપયોગ કરતાની સાથે જ વિશ્વની મહાસત્તાઓ બની શકી. આપણા દેશમાં એ ખનિજોનો જથ્થો તો પુષ્કળ પ્રમાણમાં, પણ એ જે લાંબા સમયની પરાધીનતા, એટલે કે પારકા ઉપર આધાર રાખનાર અંગ્રેજોનું શાસન, અને અંગ્રેજોએ આપણે ત્યાં નીતિ અપનાવી હતી, ભાગલા પાડો અને રાજ કરો, ભારતના ભોગે સમૃદ્ધ બનવું, એ જ એમની નીતિ હતી. ને બીજી તરફ ટેકનિકલી જ્ઞાનના અભાવને લીધે આપણો આર્થિક વિકાસ ઓછો થયો હતો. તો એ રીતે એ ભારતના, એટલે કે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? ત્યારબાદ ખનિજ એટલે શું, આ પણ મહત્ત્વનો પ્રશ્ન. ખનિજ, માઇકા, એ જે ખનિજ એટલે શું, તો યાદ રાખો, કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે. ફરીથી ખ્યાલ રાખો, યાદ રાખી લેવાનો એક્ઝેક્ટ. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે. અહીંયા આ એની સંકલ્પના છે, એની વ્યાખ્યા છે, ખનિજ કોને કહેવામાં આવે છે. ત્યારબાદ એ જે ખનિજ પૃથ્વીના પેટાળની અંદર કઈ રીતે તૈયાર થઈ શકે છે? પૃથ્વીના પેટાળ એટલે કે ભૂગર્ભની અંદર અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. પૃથ્વીના પેટાળની અંદર એ ખડકોમાં અજૈવિક પ્રક્રિયાઓને કારણે જ ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તેમજ વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહે છે. પાછું યાદ રાખો, ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહે છે.
હવે એ ખનિજોની અંદર જે ઘન સ્વરૂપની અંદર લોખંડ, મેંગેનીઝ, સોનું, ચાંદી, પ્રવાહી સ્વરૂપમાં પારાનો, પેટ્રોલિયમનો અને વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુનો સમાવેશ થઈ શકે છે. હવે એ જે પૃથ્વીના પેટાળ એટલે કે ભૂગર્ભની અંદર એ જુદા જુદા ખનિજો છે એ કઈ રીતે આપણને મળી શકે છે, જેના સંદર્ભની અંદર પૃથ્વીના પેટાળ કે ભૂગર્ભની અંદર જે ખનિજો મળે છે એનો આધાર પૃથ્વીના પોપડાની રચના ઉપર છે. પૃથ્વીનો પોપડો ને એની રચના ઉપર છે. આપણે અગાઉ જોયું તે જ રીતે કયા કયા ખડકોમાંથી કયા ખનિજો મળી શકે છે, જેના સંદર્ભની અંદર અગ્નિકૃત ખડક કે જેમાં લોખંડ, જસત, સોનું, ચાંદી એ અગ્નિકૃત ખડકોમાંથી, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ પ્રસ્તર ખડકોમાંથી, સ્લેટ, આરસપહાણ, હીરા એ રૂપાંતરિક ખડકોમાંથી મળી શકે છે. તો એ રીતે કયા ખનિજ કયા ખડકોમાંથી મળે ને તે પણ આપણે એક્ઝેક્ટ યાદ રાખી લેવાનું કે જેથી પરીક્ષાની અંદર ગમે તે રીતે પૂછાય આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે બીજી મહત્ત્વની બાબત એ જે ખનિજો છે એ ખનિજોનું વર્ગીકરણ. એ ખનિજોનું વર્ગીકરણ અહીંયા પ્રશ્ન એ રીતે પૂછાય કે ખનિજોનું વર્ગીકરણ વિશે નોંધ લખો. આપણે પણ એ રીતે યાદ રાખી લેવાનું ખનિજોનું વર્ગીકરણ. એ ખનિજોનું વર્ગીકરણ એના 3 ભાગ એટલે કે ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગી બની શકે એવા ખનિજો. એટલે આપણે ધાતુમય ખનિજ એટલે કે જે ખનિજોની અંદર ધાતુ તત્વ સમાયેલું તેને ધાતુમય ખનિજ. અધાતુમય ખનિજ એટલે કે જે ખનિજોની અંદર ધાતુ તત્વ સમાયેલું નથી તેને. અને નંબર 3 સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો. એ રીતે એને આપણે 3 વિભાગની અંદર ત્યાર પછીથી એના અલગ અલગ પેટા પ્રકારો છે. સૌથી પહેલાં ધાતુમય ખનિજો. ધાતુમય ખનિજોની અંદર એના ચાર પેટા પ્રકારો: કિંમતી ધાતુમય, હલકી ધાતુમય, સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી અને મિશ્ર ધાતુ. તો એ રીતે એને ચાર પેટા પ્રકારોની અંદર ફરીથી યાદ રાખી લેવાનું: કિંમતી, હલકી, સામાન્ય અને મિશ્ર. હવે કિંમતી ધાતુમયની અંદર શું? સોનું, ચાંદી અને પ્લેટિનમ ખૂબ જ ઊંચી કિંમતે મળી શકે એવી ધાતુ કિંમતી ધાતુ પ્લેટિનમ. હલકી ધાતુ મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. ત્યારબાદ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતા એટલે કે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ. ત્યાર પછીથી મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતા ખનિજોની અંદર ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેડેનિયમ. હવે અધાતુમય ખનિજોની અંદર એટલે આપણે જોયું ને કે અધાતુમય એટલે કે જે ધાતુમાં એ ધાતુ તત્વ હોતું નથી જેને અધાતુમય ખનિજો કહેવામાં આવે છે, જેની અંદર ચૂનાનો પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોસ્ફાર, જીપ્સમ એટલે કે ચીરોડી, સલ્ફર એટલે કે ગંધક, હીરા. તો એ રીતે ત્યાં એને આપણે 4 પેટા પ્રકાર, ત્યાર પછીથી અધાતુમય ખનિજો અને ત્યાર પછીથી એ જે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજોની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. 3 + 2 = 5. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. એ રીતે એ ખનિજોનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછીથી લોખંડ. એ અલગ અલગ જુદી જુદી ખનિજો છે અને એ જુદી જુદી ખનિજોની અંદર સૌથી પહેલું ખનિજ એટલે આપણે લોખંડ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપો. એ રીતે લોખંડ
આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ગણી શકાય છે. એટલે કે લોખંડની કેટલી મહત્તા કે જે આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયામાં. આપણે અગાઉ જોયું તે જ રીતે ટાંકણીથી માંડી વિશાળકાય યંત્રો, મોટરગાડી, જહાજ, રેલવે, પુલ, મકાન, શસ્ત્રો બનાવવા માટે ઉપયોગી બની શકે છે. એના ગુણધર્મો: તે સસ્તું, મજબૂત અને ટકાઉ, બીજી ધાતુઓની સાથે સરળતાથી ભળી જાય છે, એ એના ગુણધર્મ છે. ઘડતરનું લોખંડ. હવે ઘડતર એટલે શું? કે પૃથ્વીના પેટાળ કે ભૂગર્ભમાંથી અશુદ્ધ સ્વરૂપે મળે છે. એટલે કે એ કાચી ધાતુ છે એને શુદ્ધ કરવા માટે કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીની અંદર તપાવવામાં આવે અને એ ઢાળનું લોખંડ, ઢાળના લોખંડમાંથી એ કાર્બન તત્વ દૂર થતાં જે લોખંડ મળે તે ઘડતરનું લોખંડ કહેવામાં આવે છે. હવે એ લોખંડ